કેમ કે મોટા કવાડા કાંઈ ના કાપે અને લોઢું કાપે શીણી. આ તો વાતું છે ઝીણી, એટલે ઝીણી વાત છે. સમજમાં જો આવી જાય તો ખરું, નકર પછી વચને વાયો જાય વાહ. કાન બે છે, અહીંયાથી શબ્દ આવે ને કતવાણા કાને નીકળી જાય. એક મહાત્મા હતા, હવે મને મહાત્માના શિષ્યો હતા. હવે આ શિષ્યોની પરીક્ષા કરી મહાત્માએ. અને 3 પૂતળી બનાવી, એક જ કલરની, એક જ આકારની, એક જ રૂપ. અને પછી આ શિષ્યોને કીધું કે ભાઈ આમાં હાચી પૂતળી કઈ છે એ અમને નક્કી કરી આપો. આ બધી બેઠી બધી પૂતળીઓ જ છે ને? હા, સમજી જજો વાત ને. તો મહારાજે કીધું કે ભાઈ આ 3 પૂતળી છે, એક જ કલર, એક જ આકાર, એક જ રૂપ, કોઈ પણ એક તણખલા ભાર ફેરફાર ના મળે. પણ આમાં હાચી પૂતળી કઈ? એટલે શિષ્ય બધા પોતપોતાના મતથી કહેવા માંડ્યા કે બાપુ આ હશે, પેલો કહે કે આ હશે. એમાં એક શિષ્ય અભ્યાસુ, જિજ્ઞાસુ, ચેતનવંતો, રોજ પોતાની ચેતનાની અંદર સાધના કરે, કે મારી અંદર જે ચેતના છે એ ચેતનાની સાધના કરવા વાળો. દેહની સાધના તો બધા ઘણા કરે છે, પણ આ તો ચેતનની સાધના છે. ભૂરાભાઈ ક્યાં ગયા ભાઈ? એટલે ભૂરાભાઈ તમે હમણાં કેમ નજર, ત્યાં જગ્યા છે, ત્યાં જતા રહો, ત્યાં જતા રહો. જે અંતર સાધના કરતો હતો, પોતાના ચેતન તત્વની જે સાધના કરતો હતો, એણે પછી આ 3 પૂતળીની પરીક્ષા કરી. તે પાણીનો લોટો લાવ્યો અને એક પૂતળીને કાનમાં રેડ્યું, એટલે આણા કાને નીકળી ગયું. એક પૂતળીને કાનમાં પાણી રેડ્યું, આ કાને નાખ્યું ને આણા કાને નીકળી ગયું. આવી એ પૂતળીઓ હોય છે. પોતપોતાની પૂતળીને નક્કી કરી લેવાનું કે મારે મોય કેમ રહે છે. મોય બેહું એટલી વાર, હોંભળું એટલી વાર, બરાબર છે. ઓણા કોઈને આવે ને ઓણા કોઈને નીકળી જાય કે કેમ છે. એટલે એને બાજુ મૂકી દીધી. પછી બીજી પૂતળી લીધી, એને કાનમાં પાણી નાખ્યું. તો મોઢામાં થઈને નીકળી ગયું. ઘણી પૂતળીઓ આવે છે, હોંભળે ને પછી મોઢે થઈને કાઢી નાખે. હા, પછી ત્રીજી પૂતળી લીધી, કાનમાં પાણી નાખ્યું તો અંદર ઉતરી ગયું ભાઈ, બહાર નીકળ્યું જ નહીં. એટલે બહુ ઝીણી વાત કરવા માંગુ છું. તમારાથી
જો ગ્રહણ થાય તો કરી લેજો. આ આંખ છે અને આંખ બધું જોવે છે દરેકને, ખરું કે નહીં? ખોટું તો નથી ને? આ આંખ છે, દરેકને આંખ જોવે છે, જોઈ રહી છે આંખો. તો આંખ છે, આ જોવે છે, એવું કોને, એવું કોણ જાણે છે? આ કાન છે, એ સાંભળે છે, એવું જાણનાર સમજનારો કોણ? જાણનાર તો ખરો ને કે ભાઈ આ આંખ છે, આંખને જાણે, નાકને જાણે, કાનને જાણે, માથાને જાણે, હે, હા, મોઢાને જાણે, હાથને જાણે, પગને જાણે છે. દરેકને જાણે છે. પણ આ ચેતન રૂપ પોતાનું ભૂલ્યો ના જડનું અહમ પદાણે આણ્યું છે ભાઈ. આ બધા જેને જે જાણે છે બધું જડ છે. હાજી, વેદાંત છે. જે તું જાણે છે, તું જે સમજ્યો છે એ બધું જડ છે. પણ તું સમજનારો, તું જાણનારો પોતે કોણ? એટલે તું પોતાનું જે ચેતન સ્વરૂપ છે, ચેતન રૂપ છે, તો તું ભૂલી ગયો છે પોતાને. અને તે આ જડનું અહમ પદ આણ્યું. આંખો મારી, કાન મારા, નાક મારું, માથું મારું, આ શરીર મારું. આ જડનું અહમ પદ આણે આણ્યું છે. નથી થતું મોય? આ માથું મારું છે, આંખો મારી છે, આ મોઢું મારું છે, પાછો રોજ જોવે દર્પણમાં કે બરાબર છે કે નહીં એમ. અરે રે, તારો દાડો ઉઠ્યો એમ લાગે. હા, કેટલી સંભાળ રાખે છે એની, કેટલી દેખરેખ રાખે છે એની. વીરાભાઈ આખો દિવસ આની પાછળ કેટલું કામ કરાવે છે, આની પાસે કેટલી આની દેખરેખ રાખે છે. જમાડવાનું, નવડાવવાનું, કપડો પહેરાવવાનો, હે, તો આનો સમય ક્યાં જાય છે આ ચેતનનો? આ ચેતનનો સમય ક્યાં બરબાદ થઈ રહ્યો છે? અને ઠીકઠાક કરવામાં જ, આની પાછળ જ. અને એમ કરતો કરતો દીવામાં દિવેલ ખૂટી ગયો, ને દીવો તો તે રાણો ઓલવાઈ ગયો ભાઈ. બહુ ઝીણી વાત છે. દેહના પ્રયત્નોમાં, દેહના સુખોમાં, દેહના કાર્યોમાં આનું મળેલું જે જીવન છે આ ચેતનને, એ જીવન એમાં પૂરું થઈ જાય છે. એમાં હું જીવતો આપ ના જાણ્યો હું કોણ છું,
એ વિચારવાનો, એનું સંશોધન કરવાનો અને ટાઈમ જ નથી. દલાભાઈ, શરીરના પ્રયત્નોમાં, શરીરના કાર્યોમાં, શરીરના ધ્યાનમાં ને ધ્યાનમાં આખો દિવસ રચો પચો રહે. છોકરોન ઢોરોન લાલન પાલન, જવું ને આવવું ને વ્યવહારમાં ને તહેવારમાં. અને એમ કરતા કરતા આયુષ્ય પૂરું થઈ જાય છે. અને પાછું તું હાચવે છે ઘણું અને કાર્યવાહી લોલુપતા બહુ કરે છે, પણ આ તો રહેવાનું તો પાછું નથી, પરમિનન્ટ નથી, કાયમી નથી. આ તું જેનું લાલન પોષણ કરે છે, જેની પાછળ તારો તું સમયનો ભોગ આપી રહ્યો છે, એ કાયમી નથી. એ તો તારે છૂટી જશે, એ છૂટી જવાનું, અને વળી પાછું તને બીજું પ્રાપ્ત થશે, પણ આ છૂટી જશે. તો આમ કરવામાં ને કરવામાં હું પોતે કોણ છું, મારું શું સ્વરૂપ છે, કદાચ સાંભળી લીધું હશે કે હું ચેતન છું, હું આત્મા છું, એવું કદાચ કોને થઈને પહેરી ગયું હશે, પણ એને સિદ્ધ કર્યું કે કેમ કે હું આત્મા છું કે કેમ, એમ હું ચેતન છું એવું એને સિદ્ધ કર્યું ખરું પોતે પોતાને, કે તું સાંભળીને રાજી થાય છે, કોઈ પુસ્તકમાંથી વાંચીને તું રાજી થઈ ગયો છે? કે તું તને પોતાને જોઈને રાજી થયો છે? देखा अपने आप को मेरा दिल दीवाना हो गया. તું તને જોઈને રાજી થાય છે, કાને સાંભળીને રાજી થાય છે, કોઈ ગાઈડન્સ મેળવીને રાજી થાય છે? કેમ છે તારે? અને આ શ્વાસોશ્વાસ પૂરા થાય એટલામાં જ આ વસ્તુ પ્રાપ્ત કરી લેવાની છે. દૂધમાં રહેલું જો ઘી તમે ટાઈમસર જો એને મેળવણું કરી અને મંથન કરીને જો માહિતી ઘી ના કાઢી લો તો દૂધે બગડી જશે અને ઘીએ બગડી જશે. બગડી જાય પછી શું કરવાનું? ઘી કાઢી શકો? દૂધ ફાટી ગયું બગડી ગયું પછી હા ઉકળે રેડી આવવું પડે એને. તો અત્યારે દૂધમાં ઘી છે તો એને સમયસર ટાઈમસર એનો સદુપયોગ કરી મંથન કરી અને તમારે તમારા તત્વરૂપી તમારા નિજ સ્વરૂપ રૂપી તત્વરૂપી તમે તમારા સ્વરૂપને પામી લો, વાલા મેળવી લો. અને આ મેળવવા માટેનો સમયો છે તમારે. આ જે યોગ થયો છે ને દેહનો ચેતનનો, એટલા માટે જ યોગ થયો છે, એટલા માટે જ આ મિલન થયું છે દેહનું ને ચેતનનું. એનો આશય એ છે
નકર શરીર તો બધા ઘણા છે, કોઈ વાતો ના કરશો અંદર. શરીર તો બધા ઘણા છે, કીડી મકોડાથી માંડીને જાનવરો પશુ પંખીઓ, શરીર તો બધા ઘણો છે. પણ આ શરીર એટલું બધું કિંમતી છે, આ શરીર એટલું બધું ઉત્તમ છે કે જેની દેવો પણ અપેક્ષા રાખે છે કે એ પ્રભુ એક વખત અમને માનવ દેહ આપો અને માનવ દેહમાં જઈ અને અમે અમારા સ્વરૂપને પામી શકીએ. આ બહુ અઘરી બાબત છે. આ વાત આ કોઈ સંસારની જેવી તેવી આ વાત નહીં. આ વાતને સમજવી, સમજણ પડવી ને બહુ અઘરી બાબત. પહેલી તો સમજવી એ કાઠું છે, અને સમજાશે તો અંતરમાં ઉતરશે. નકા જીવ તો ખાવું, પીવું, ઊંઘવું અને વિષયો ભોગવવા એમ જ મસ્ત થઈ ગયો છે, એમ જ રાચી રહ્યો છે. આ જીવ ખાવામાં, પીવામાં, વિષય ભોગવવામાં. સાચી વાત હાથમાં આવવી, મેળવવી, મળવી એ દોહન છે સાહેબ. અત્યારે સમય આપણો બરાબર યોગ સાધ્યો છે. પરમાત્માની પૂર્ણ દયાથી કંઈક સારો કર્મ કરેલા હશે ને એટલે અહીંયા આવી ગયા છીએ આપણે. પણ અહીંયા આયા પછી હવે હું કરવું એ જડતું નથી. આ તો માથું હપારી કરવું, શરીર હપારી કરવું, કપડો હપારી કરવો, એ મને જતું રહ્યું બધું. ખાવું, પીવું, ઊંઘવું અને વિષય ભોગ, આ સિવાય આ જીવને આગળ કાંઈ જડતું નથી. આની અંદર એટલો બધો ગરકાવ થઈ ગયો છે. જેમ પેલી કળણ વાળી જમીન આવે ને ઉહેરમાં, અને માણસ અંદર ઉતરી જાય ને, એમાં જીવ એવો અંદર ઉતરી ગયો છે. આ વિષય ભોગોમાં ખાવું, પીવું, ઊંઘવું, એવો ગરકાવ થઈ ગયો છે આ જીવ. આ તો તમને બહાર કાઢવા વાળો કોક મળી જાય, હરિનો લાલ. હરિનો લાલ, હા, હરિનો લાલ કોક આવી જાય અને આમ રાઢવું નાખી દે ને જો તમે પકડી પાડો ને ખેંચી લે તો બહાર નીકળી શકો એમ છો. ને કે હરે હર હર મેં ખૂપી જ જવાનું. પ્રાણને છોડે જ છૂટકો છે. આ પ્રાણને છોડે જ છૂટકો છે. મરી જ જવાનું. આ ખૂપી, આ વિષય ભોગોમાં ઓમાનોમાં મરી જ જવાનું. અને કેટલાય મરી ગયા, કેટલાય કૂટી બાળ્યા, અને આ બીજા તૈયાર જ છે. જો આ પડે એટલે બાંધવાને. આ પડ્યું નહીં ને બાંધ્યો નહીં ઓને, અને બાળી આવવાના જઈને. કોક મળી જાય સાહેબ, કોક હરિનો લાલ તમને મળી જાય અને તમારો હાથ પકડી લે અને આમ ખેંચી અને બહાર કાઢી દે.
તારે તમે આ મોતના મુખમાંથી ના કળણમાંથી ઉગરી શકો એમ છો સાહેબ. હા, બાકી આ તો સંસાર સાગર છે, ભવ સાગર છે. કેવો સાગર છે? ભવ સાગર છે. પાણીનો સાગર તરવો સહેલ છે, પણ આ ભવસાગર તરવો ને એ ઘણું મુશ્કેલ છે. હાજી, ભવસાગરમાં તો ભલા ભલા ડૂબી ગયા છે. કોક જાગી જાય અને કોકાના અંતરમાં લગની લાગે કે ખરેખર આ કળણમાંથી, આ અધ્યાસમાંથી મારે હવે છૂટવું છે, મારે બહાર નીકળવું છે, તો મારે શું કરવું જોઈએ? આના માટે એવો જો કોઈ પ્રયત્ન કરી લે એ બચી શકે. બાકી બીજો બચી શકે એમ નથી વાલા. પોતાને જ્યાં સુધી અંતરમાં લાગે નહીં લગની, એમ તાલ્યો પાડે ને રાગડા પાડે ને કૂદે, કઈ નહીં મેળ પડે વાલા. તરગાળા ને ભવાયા ઘણું કૂદી છે ને ઘણું આપણા કરતો ઘણું સારું ગોય છે. હા, ઘણી જાતની રાસલીલાઓ કરે છે સાહેબ. અને એમ કરે જો મેળાવતો હોય તો ભોંડ ભવૈયા વૈકુંઠમાં જો નહીં મેળાવે. તમારે પોતાને જ અંતરમાં જ્યારે સુવિચારણા પ્રગટશે, અંતરમાં જીવને એવી લગની લાગી કે ખરેખર આ જન્મ મરણમાંથી, આ દુઃખમાંથી, આધિ વ્યાધિ ને ઉપાધિમાંથી મારે બચવું છે, મારે નીકળવું છે માહીથી, એવી લગની લાગી ખરી મોય. હું કરવું એ તો પછી જડશે, પણ આવી લગની લાગી ખરી તો ને મોય. જ્યારે તને લગની લાગશે ને ત્યારે તને કોક મળી જશે. આ સૃષ્ટિનો માલિક સમર્થ સદગુરુ પરમાત્મા છે. એ તો આ જીવના સુખ માટે ફરી રહ્યા છે, સુખ એને સુખ આપવા માટે ફરી રહ્યા છે. આ જીવને સુખીઓ કરવો છે એમને તો. પણ આને લગની જ નથી, આની આંખ જ નથી ઉઘડતી માહિતી. આ તો સત્સંગમાં જાય કૂતરાની પૂંછડી જેવો છે જીવ, એમ કે બાપુ આ જીવ કેવો છે? તો કે કૂતરાની પૂંછડી જેવો. તો કે શું કે સભામાં જાય ને સત્સંગમાં જાય તો હોંભળે એટલી વાર સીધો રહે. પેલી કૂતરાની પૂંછડી છે ને જમીનમાં દાટીએ ને એટલી વાર સીધી રહે, અને પછી મોંથી કાઢો એટલે હતી એમને એમ. તો આ કૂતરાની પૂંછડી જેવો છે આ જીવ. હા, સત્સંગમાં જાય એટલે સીધો થઈ જાય, ને પછી સત્સંગ મળતો બંધ થાય એટલે પાછી પૂંછડી હતી એમને એમ. બાપુએ લખ્યું છે અમૃતધારામાં. હા, ઝાડના છાયા નીચે જાઓ એટલી જ વાર છાયો, ઝાડ નીચે જાઓ એટલે શીતળતા મળશે, અને પછી ઝાડ છોડી દો એટલે પાછો બળતરા તાપ. હવે આ બિચારો છૂટવા માટે ઘણો પ્રયત્ન કરી રહ્યો છે. આ જીવ નથી કરતો એવું પણ નથી.
આ દુઃખના દાવા નળમાંથી, વિષયોમાંથી, વિકારોમાંથી, મોહના પાશમાંથી આ છૂટવા માટે તો પ્રયત્ન કરી રહ્યો છે. તીર્થોમાં જાય યાત્રા કરવા કે કોઈક બચી જવાય, મંદિરમાં જાય પૂજા પાઠ કરે, હવન કરે, યજ્ઞ કરે, વ્રત કરે, આવું બધું ઘણું કરે છે. પણ એને બહાર કાઢનારો કોક મળી જાય તો એ બચી જાય સાહેબ. મોય રહીને બધું કરે. આ તો અંદર રહીને કરે છે. કળા કુચી સદગુરુ તણીને લાગી હોય લગાર, કમાડ ભાગી ખડકી તણો ને ભડાક નીકળે બા. બાપુજી કહે છે કે ચલાવો ને સંસારને, શું વાંધો છે, પણ બહાર રહીને ચલાવો ને. મોય હુંકડા પહેરી જાઓ છો એમ કે છે બાપુ. લ્યો, આ કળા આવવી જોઈએ ને આપણામાં. સંસારને ચલાવવાનો છે, ચલાવો. કોણ ના પાડે છે? કમાવો ને, લાખો રૂપિયા કમાવો રોજના. કેમ? કોણ ના પાડે છે કમાવાની? પણ તમે બહાર રહીને કરો. મોય શા માટે પહેરી જાઓ છો? લ્યો, આ કેવી વાત કરી બાપુએ. કૃષ્ણ ભગવાન મુરલી વગાડી રહ્યા છે જમનાજીના કિનારે. જમનાજીમાં મોય પહેરી ગયા કે કિનારે રહીને વગાડે છે? જમનાજીના આરે વગાડે છે મુરલી. હા, બહાર રહીને કરતા શીખાવ, મોય પહેરશો નહીં. હા, મોય પેઠા બાપુ કહે છે કે હવારોમાં જ મોત છે. હા, બરાબર. કળકળા છે એ યુક્તિ મેળવી લો. કઈ રીતે બહાર રહીને આ સંસારને ચલાવવો? આ સંસારને અંદર રહી બહાર રહીને કઈ રીતે ચલાવવો? અને એ યુક્તિ, એ જે કળા છે, એ કળાને તું સાધ કર, એને તું પ્રાપ્ત કર. એ કળાને એટલે બહુ ઝીણી વાત ઉપાડી છે. અને આ વાતનો જે મરમ છે એ એક અમૃત સમાન છે. જો ગળે ઉતરી જાય તો એનો ભય બધો ટળી જાય એમ છે. બાપુ કહે છે કે વાલા, ભય સમાન કોઈ દુશ્મન નથી. તો હર કોઈ પ્રકારના કાર્યો કરીએ છીએ, નાના મોટા કાર્યો કરીએ છીએ, આ કાર્યનો ભય લાગે ખરો? કેમ કરશું ને હું કરશું ને કેમ પૂરું કરશું કે કેમ થશે કે એવો ભય લાગે છે ખરો મોય? તો બાપુ કહે છે કે કાર્ય તમે નિર્ભયતાથી કરો. કેવળ તમારે કાર્યો કરવાના છે. કાર્યો કરીને તમે બાજુમાં ખસી જાઓ. પણ આને તો ના, એ કાર્ય કરીને પછી પેલા ફળની વાટ જોઈ રહે. ફળની અંદર આ શક્તિ છે અને ફલાક શક્તિ ત્યાં સુધી પહોંચી જાય.
આટલું કર્યું છે તો આટલું તો થશે જ, આટલું તો મળશે, આટલું ફળમાં ત્યાં પોકી જાય છે અને એ ભય એને સતાવે છે. કાર્ય કરીને છૂટી જતો હોય તો એને કોઈ ભય નથી, પણ જ્યારે ફળની અંદર આસક્તિમાં પરિણમે છે ત્યારે એ ભય પામે છે. ફળ તો એના હાથમાં છે નહીં, એ તો તે કાર્ય કર્યું છે, તે કાર્યનું ફળ કાર્યને લાગશે. હા, कैसे आऊं कन्हैया में. આ તો બહુ દૂર નગરી કહેતા રહ્યા. આ નગરી છે ને બહુ દૂર છે સાહેબ. कैसे आऊं रे कन्हैया तेरी गोकुल नगरी. આ તો બડી બહુ દૂર નગરી છે. આ શક્તિમાં રહેવું છે, ભોગ વિલાસમાં રહેવું છે અને બ્રહ્માનંદ રસ પીવો છે. એ તો નહીં પીવા મળે સાહેબ, નહીં બને. હરે રામ રસ એસો હે મેરે ભાઈ, જો કોઈ પીવે અમર હો જાય. ए राम रस ऐसो है मेरे भाई, जो कोई पीवे अमर हो जाए. मीठा मीठा सब कोई पीवे, और कड़वा ना पीवे को राम. ओ कड़वा ना पीवे को, मीठा मीठा सब कोई पीवे, और कड़वा न पीवे को राम. कड़वा न पीवे को. कड़वा कड़वा जे कोई पीवे, कड़वा कड़वा जे कोई पीवे, सबसे मीठा हो राम रस ऐसो है मेरे भाई, जो कोई पीवे अमर हो जाए. ये ऊंचा ऊंचा सब कोई चाले, और नीचा न चाले को राम. नीचा
न चाले को ये ऊंचा ऊंचा सब कोई चाले और नीचा न चाले को नीचा न चाले को नीचा नीचा सब कोई चाले ऊंचा ऊंचा सब कोई चाले नीचा नीचा जे कोई चाले सबसे ऊंचा हो जाए राम रस ऐसो है मेरे भाई जो कोई पीवे अमर हो जाए ध्रुव ने पिया प्रहलाद ने पिया और पिया रोहिदास है राम और पिया रोहिदास ध्रुव ने पिया प्रहलाद ने पिया और पिया रोहिदास राम और पिया रोहिदास दास कबीर ने भर भर पिया दास कबीर ने भर भर पिया और पीवन की आस मेरे राम जो कोई पीवे अमर हो हर जने गिर या हरिजन हरि गुण गाए तो नित गंगा मोना जन गर हरे जन हरे गुण गाए तो नित गंगा मोला जन गिर हरि जन हरि गुण गाए तो नित गंगा मोना जन हरे जन हरे गुण गाए तो नित गंगा मोला हरि जन हरि गुण
ગુણ ગાય તો નિત ગંગા મોના હે જન જન હરે જન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના હરી જન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના જન હરે જન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના 68 તીરથ મારા ગુરુજીના ચરણે હરી જન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના જન હરે જન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના હરે તુવને પિયા પ્રહલાદ ને પિયા और पिया रोहित ध्रुवन पिया जरद पिया और पिया रोहिया નાયા અરે અરે ભાઈ આ રસ એવું બધું છે ને ગોળો કરી નાખો વજી નાયા પહેલા દે નાયા ઓર નાયા નુમા વજી નાયા જરદ નાયા और नाया નાયા પ્રહલાદ નાયા એતે નાયા રે હનુમાન વજી નાયા જરદ નાયા હનુમાન જન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના જન હરે જન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના હરી જન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના જન હરે જન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના તમારા ગુરુજીના ચરણે હરી જન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના જન હરે જન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના સૌ સંત મળીને એ ધારણા બાંધી જ્ઞાન ગંગા તોડા અરે આ સૌ સંત મળીને એ ધારણા બાંધી
એ જ્ઞાન ગંગા તોડા હરિજન હરે ગુણ ગાય તો ગંગા મોના જન ગણ હરે ગણ હરે ગુણ ગાય તો ગંગા મોના સર્વ સાધન મળી જાય હરિજન હરે ગુણ ગાય તો ગંગા મોના જન ગણ હરે ગણ હરે ગુણ ગાય તો ગંગા મોના હરિજન હરે ગુણ ગાય તો ગંગા મોના જન ગણ હરે ગણ હરે ગુણ ગાય તો ગંગા મોના ગંગાનો એ મહિમા મોટો મુખે કયો ન ગંગાનો મહિમા મોટો મુખ ગંગાનો એ મહિમા મોટો મુખે કયો ગંગાનો મહિમા મોટો મુખ હરિજન હરિ ગુણ ગાય તો નેત ગંગા મોના જન ગણ હરે જન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના હરિના ગુણ ગાય જન ગે હરિજન હરિ ગુણ ગાય તો નેત ગંગા મોના જન ગણ હરે જન હરે ગુણ ગાય તો નિત ગંગા મોના સરતી રાત મારા ગુરુજીના ચરણે દૂર ગયે શું થાય જન ગે હરિજન હરિ ગુણ ગાય તો નેત ગંગા મોના જન ગણ હરે જન હરે ગુણ ગાય તો ગંગા મોના બોલો મહારાજ કી જય બોલો પ્રવીણ બોલે